ગુજરાતમાં મોખરે રહેનારી ગણદેવી સુગર ફેક્ટરીમાં કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવાના નિયમોમાં સુધારો કરીને કરેલા નિર્ણયને આજે મળેલી 66મી વાર્ષિક સાધારણ સભામાં સભાસદોએ બહુમતીએ બહાલી આપી હતી। સાથે જ સભામાં ચાલુ વર્ષે ગણદેવી સુગર ફેક્ટરીની પિલાણ, ખાંડ ઉત્પાદન થકી રિકવરી તેમજ અન્ય મૂલ્યવર્ધિત ઉત્પાદનો દ્વારા મેળવેલી સિદ્ધિના લેખાજોખા સભાસદો સામે રજૂ કરાયા હતા। જ્યારે વિશેષ સિદ્ધિ મેળવનારા ડિરેક્ટર અને ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ગણદેવી સુગર ફેક્ટરીએ 10.3 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરી 11.64 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું। આજે ગણદેવી સુગર ફેક્ટરીની 66મી વાર્ષિક સાધારણ સભા હતી, જેની અંદર એક મુખ્યત્વે કામમાં એવું હતું કે અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનની જગ્યાઓ ખાલી પડેલી હતી। તે બાબતે અહીંયા એક ઠરાવ કરીને એક નવો એજન્ડા પર ઠરાવ લઈને પાસ કરવામાં આવ્યું કે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક નહીં થાય ત્યાં સુધી ટેમ્પરરી ચેરમેન અને વાઇસ ચેરમેનની ટેમ્પરરી એક વહીવટી સરળતા માટેની એક નિમણૂક કરવાની એક જોગવાઈ કરે છે। આ સિવાય ચાલુ ખેતીના વર્ષ દરમિયાન શેરડીના જે ટોપ 3ના ઉત્પાદકોમાં ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ આવ્યા, એમને એવોર્ડ વિતરણ કર્યું। બોર્ડ ઓફ ડાયરેક્ટરોની અંદર પણ જે ડાયરેક્ટરો બીજી જગ્યાએ બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં ચેરમેનો બન્યા, એમનું બહુમાન કર્યું અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર સભાસદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને મુક્ત મને ચર્ચાઓ થઈ હતી। સુગરની રિકવરી કેટલી છે? સુગરની રિકવરી અત્યારે 10 થી 11ની જેવી ટુ ડેની ચાલે છે અને 10.30 જેટલી ટુ ડેટની ચાલે છે અને એકંદરે ગત વર્ષની કમ્પેરિઝનમાં સારી છે।